ભાઈ આ બાજુ શું નામ છે તમારું? રમેશ કયું ગામ છે? ગોંડલ. ડાયાબિટીસ પહેલાં કેટલી હતી? અત્યારે કેટલી છે? 325 બરોબર છે. હું તમને ટાઈમ આપું છું ગણી લેવાનું. 6 મહિના પછી આવશો 80થી 100 હશે. કેટલી? અને ડાયાબિટીસ નાબૂદ હશે, આ મારી ગેરંટી છે. બરોબર છે. મેં જે નિયમનું કીધું એ પાલન કરવાનું. બરોબર. એટલે 100% તમારી ડાયાબિટીસ જળમૂળમાંથી લોહીમાં મળી ગઈ હશે તો પણ દૂર થઈ જશે, આ મારી ગેરંટી છે. અત્યારે તમને જે પ્રોબ્લેમ છે બધું સોલ્વ થઈ જશે. બરોબર. આ મારી લેખિત ગેરંટી કે ડાયાબિટીસ નામનું કોઈ તકલીફ નહીં રહે. જો 500 હોય તો 500માંથી 300 થઈ જાય નિયમનું પાલન કરો તો મારું ગેરંટી છે કે થોડાક દિવસ નિયમનું પાલન કરો. હજી 15 દિવસ નથી ત્યાં તમે આવ્યા તેને, અને મેં એમ કીધું કે 3 મહિનાની અવધિ આપું છું. 3 મહિના પછી ડાયાબિટીસ જળમૂળમાંથી તમારામાં નહીં હોય, એની મારી ગેરંટી છે. તમને ડૉક્ટરે શું કીધું? ચિકનગુનિયા છે. અત્યારે કેમ છે જોઈ લ્યો. જોઈએ હાથ પગ દુખે છે? બંધ થઈ ગયા? ફેર પડી ગયો? સારું છે. કયું ગામ? કુંભાજીની દેડી પાસે. અત્યારે ભગવાન હાલી ચાલી જોવો જોઈએ ભાઈ. હાલો જોઈ સેજ હાલો એટલે ખબર પડે આપણને સારું થયું કે નહીં જોવાનું, બધું તપાસ કરવાની. હા ભાઈ ભગવાન આવ. અહીંયા ગરીબ અમીર હવ હરખા છે, ફ્રી ઓફ ઇલાજ છે, કોઈ ચાર્જ છે નહીં. અને હાજા કરવા એ જ મારી એક ઉમ્મીદ છે. કેમ છે હવે? સારું છે ને? હા આવતા રહ્યો આ બાજુ. તમે શું નામ તમારું ભાઈ? તુષારભાઈ. કેટલી બેબી છે તમારે? બરોબર છે. શું જોઈ છે? દીકરો. મેં જે નિયમનું કીધું એ પાલન કરજો. જે દવા લખી દીધી એનું નિયમિત સેવન કરજો. 100% દીકરાનો જન્મ થશે, મારી ગેરંટી છે. ઓકે. જય હનુમાન. જય હનુમાન.